कक्षा 9वीं विषय हिंदी अंधेरी नगरी। हमारा जो पाठ है अंधेरी नगरी, तो हम आज तीसरा दृश्य पेज नंबर 86 हम यहाँ तक पढ़े थे कि गोवर्धन दास दुहाई परमेश्वर की એટલે કે अरे मैं नाहक मारा जाता हूँ, अरे यहाँ बड़ा ही अंधेर है, गुरुजी आप कहाँ हो, आओ मेरे प्राण बचाओ। यहाँ तक हमने पढ़ा था। तो यहाँ पे जो राजा होता है वो एक के बाद एक हर एक आदमी को बुलाता है। और जो दीवार गिरी थी और बकरी नीचे दबकर मर गई थी, तो उसके लिए न्याय करने के लिए एक के बाद एक को बुलाता है। हमारे पाठ में जो पात्र बताए गए हैं वो पात्र में राजा सबको बारी बारी बुलाता है और एक को बुलाता है और एक को जाने देता है, ऐसा करता है। तो गोवर्धन दास, हाय बाप रे, मुझे बेकसूर ही फांसी देते हैं। सिपाही, अबे चुप रह, राजा का हुक्म भला कहीं टल सकता है। એટલે સિપાહી શું કહે છે કે અરે તું ચૂપ રહે, કે રાજાએ જે હુકમ આપ્યો હોય એને ટાળી શકાય નહીં। गोवर्धन दास, हाय मैंने गुरुजी का कहना न माना। એટલે ગોવર્ધન દાસ શું કહે છે કે મેં મારા ગુરુજીનું કહેવાનું માન્યું નહીં। એમને કીધું હતું કે અહીંયાથી જતા રહો, અહીંયા રહેવાય નહીં, જ્યાં અંધેર હોય એવી નગરીમાં રહેવાય નહીં। એટલે કે છે કીધું હતું પણ હું ગયો નહીં। तो हाय मैंने गुरुजी का कहना न माना, उसी का यह फल है। એટલે કે છે કે મેં ગુરુજીના કહેવાનું નહોતું માન્યું નહીં, તો હવે હું એનું ફળ ભોગવું છું। ગુરુજી કहाँ हो, બચાવો ગુરુજી ગુરુજી। એટલે કે ગુરુજી તમે ક્યાં છો, હવે તમે મને બચાવો અહીંયાથી। તો महंत, अरे बच्चा गोवर्धन दास तेरी यह क्या स्थिति है। એટલે પછી महंत કહે છે गोवर्धन दास ने, अरे तारी શું स्थिति છે गोवर्धन दास। हाथ जोड़कर, गुरुजी दीवार के नीचे बकरी दब गई जिसके लिए मुझे फांसी दी जा रही है। એટલે गोवर्धन दास છે ને હાથ જોડીને ગુરુજીને શું કહે છે કે દીવારની નીચે બકરી દબાઈને મરી ગઈ છે, એના માટે મને ફાંસી આપવામાં આવી રહી છે, તો ગુરુજી મને તમે બચાવો। महंत કહે છે કોઈ ચિંતા નહીં। એટલે महंत એમ કહે છે કે કોઈ चिंता करीश नहीं। भौं चढ़ाकर सिपाहियों से सुनो, मुझे अपने शिष्य को अंतिम उपदेश देने दो। એટલે એમ કહે છે કે મને મારા શિષ્યને છેલ્લો ઉપદેશ આપવો છે, તો મને આપવા દો। सिपाही उसे थोड़ी देर के लिए छोड़ देते हैं। तो सिपाही एमने थोड़ी बार माटे छोड़ी दे छे। गुरुजी चेले को कान में कुछ समझाते हैं। तो गुरुजी एमनो जे चेलो हतो ए गोवर्धन दास एने शुं कहे छे, कानमा एने कंईक समझावे छे। महंत, नहीं बच्चा हम बूढ़े हैं, हमको चढ़ने दे। એટલે महंत એમ કહે છે કે એને કહે છે કે અમે તો ઘરડા છીએ, તો અમને ચડવા દે। इस प्रकार दोनों में बहस करते हैं। એટલે એમ કરીને બંને એકબીજા સાથે બહેસ કરવા માંડે છે। બંને એકબીજાની જોડે વાર્તાલાપ બંનેનો વધ્યા કરતો હોય છે। सिपाही परस्पर चकित हो जाते हैं। राजा, मंत्री और कोतवाल आते हैं। તો કહે છે કે જે સિપાહી હોય છે એ એકદમ આશ્ચર્યજનક લાગે છે। એટલામાં જ રાજા, મંત્રી અને કોતવાલ ત્યાં એટલામાં આવી જાય છે। રાજા, यह क्या गोलमाल है। એટલે રાજા એમ કહે છે કે અહીંયા આ શું ગોલમાલ થઈ રહી છે, શું અહીંયા આગળ ચાલી રહ્યું છે, મેં તો અહીંયા ફાંસી આપવાનો હુકમ આપ્યો હતો। तो सिपाही, महाराज, चेला कहता है मैं फांसी चढ़ूँगा और गुरु कहता है मैं चढ़ूँगा। એટલે પછી મહારાજ આવે છે ત્યારે મહારાજને કહે છે સિપાહી કે ચેલો જે હોય છે ગોવર્ધન દાસ એ કહે છે કે મને ફાંસી આપો, અને એના ગુરુજી છે મહંત એ એવું કહે છે કે મને ફાંસી આપો। બંને એકબીજા આમ કરીને વાર્તાલાપ કરે છે, લડ્યા કરે છે। તો એટલામાં જ
कुछ માલુમ નહીં પડતા કે ક્યા બાત હૈ, એટલે કે કંઈ સમજણ પડતી નથી કે શું વાત ચાલી રહી છે. એટલે એના જે ગોવર્ધનદાસ હોય છે ને એના કાનમાં મહંતે એને કંઈક સમજાવતા હોય છે, એમ કરીને એને કંઈક વાત કરી દીધી હોય છે. એટલે બંને પરસ્પર એકબીજા જોડે આવી રીતે પેલો કે મને ફાંસી આપો ને પેલા કે મને ફાંસી આપો, એમ કરીને બંને એકબીજા વાતો કરતા હોય છે. અને તો એટલામાં રાજા આવીને કહે છે, રાજા ગુરુ સે બાબાજી બોલો આપ ફાંસી ક્યાં ચડના ચાહતે હો. એટલામાં રાજા આવીને કહે છે ગુરુજીને કે તમે કેમ ફાંસી ચડવા માગો છો. महंत राजा इस समय ऐसी शुभ घड़ी में जो मरा સીધા સ્વર્ગ જાયગા. એટલે મહંત જે હોય છે ને રાજાને એવી રીતે સમજાવે છે કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે કેવો છે, શુભ છે. જે માણસ અત્યારે મરશે એ સીધું સ્વર્ગમાં જશે, એવું રાજાને એ મહંત સમજાવે છે. તો મંત્રી તબ તો હમ ફાંસી ચઢેંગે. તો મંત્રી શું કહે છે, તો કોઈને ફાંસી લેવાની જરૂર નથી, તો હું જ ફાંસી ઉપર ચડી જઈશ, એમ કરીને ને મહંત એવું સમજાવતો હોય છે. તો ગોવર્ધનદાસ કહે છે કે નહીં હમકો હુકમ હૈ. એટલે ગોવર્ધનદાસ એમ કહે છે કે કોઈએ ફાંસી ચડવાનું નથી, ફાંસી લેવાનો રાજાએ મને હુકમ આપેલો છે, તો ફાંસી ઉપર હું જ ચડીશ. રાજા પણ રાજાના મંત્રી હોય છે, એ મંત્રીને પણ નથી ફાંસી ઉપર ચડવાનું કે નથી એના મહંતને ચડવાનું, કોઈને પણ ફાંસી ઉપર ચડવાનું નથી. તો કોતવાલ હમ લટકેંગે હમારે કારણ સે તો દીવાર ગીરી. એટલે પછી કોતવાલ એમ કહે છે કે તો કોઈને ચડવું નથી, હું જ ઉપર ચડી જાઉં, કેમ કે દિવાલ તો મારા હિસાબે પડી ગઈ હતી. તો જે મંદિરના પૂજારી મહંત હોય છે એ ખાલી એટલું કહે છે કે અત્યારે મરી જવાનો સમય શુભ છે, સીધા સ્વર્ગમાં જવાય. એ સાંભળીને બધા એમ કહેતા હોય છે. મહંતના કીધા પછી જે મંત્રી હોય છે, કોતવાલ હોય છે, ગોવર્ધનદાસ, બધાને એવું જ હોય છે કે અમે ફાંસી ઉપર ચડી જઈએ અને અમે સીધા સ્વર્ગમાં પહોંચી જશું. રાજા કહે છે પછી તો કે ચૂપ રહો સબ લોગ. એટલે રાજા એમ કહે છે કે તો બધા ચૂપ થઈ જાઓ, હવે કોઈએ કંઈ બોલવાનું નથી. રાજા કે જીતે જી ઓર કોણ સ્વર્ગ જા સકતા હૈ. એટલે કે છે કે જો રાજા જીવતા હોય તો સ્વર્ગ કોણ જઈ શકે, તો પહેલો તો હક રાજાનો થયો. એટલે એક મહંતના આ કહેવાથી બધાને સ્વર્ગમાં જવાની ઈચ્છા થઈ જતી હોય છે. તો હમકો ફાંસી ચઢાવો. એટલે રાજા એવું કહે છે કે તો કોઈએ ફાંસી લેવાની જરૂર નથી, તો મને જ ફાંસી આપી દો, જલ્દી કરો. તો રાજા શું કહે છે કે જલ્દી કરો, મને ફાંસી આપી દો, હું ફાંસી ઉપર ચડવા માગું છું. તો એટલામાં રાજા કો નौकर लोग फांसी पर लटका देते हैं. તો રાજાને પેલા નોકર લોકો હોય છે એ ફાંસી ઉપર ચઢાવી દે છે. તો મહંતના કીધા પ્રમાણે રાજા, ગોવર્ધનદાસ, કોતવાલ આ બધા તૈયાર થઈ જાય છે. એક મહંતના એક વાક્યથી મહંત એટલું કહે છે કે સીધા સ્વર્ગમાં જવાય. એ સાંભળીને બધા તૈયાર થઈ જાય છે સ્વર્ગમાં જવા માટે. રાજા સિદ્ધાંત, રાજા કહે છે કે મને ફાંસી ઉપર ચડાવો. કોતવાલ કહે છે મને ફાંસી ઉપર ચડાવો. ગોવર્ધનદાસ કહે છે મને, એમ કરીને બધા તૈયાર થઈ જતા હોય છે. તો રાજા કો નौकर लोग फांसी पर लटका देते हैं और पर्दा गिरता है. એટલે કે છે કે રાજાને એમ કહે છે કે જલ્દી કરો, મને ફાંસી ઉપર લટકાવી દો. તો એમ કરીને રાજાને નોકર લોકો ફટાફટ ફાંસી ઉપર લટકાવી દે છે અને અહીંયા એ દ્રશ્ય પૂર્ણ થઈ જાય છે. એટલે કે આ પાઠ ઉપરથી આપણને શું શીખવા મળે છે કે જ્યાં રાજામાં બુદ્ધિ ના હોય, બરાબર, રાજાની બુદ્ધિનું પ્રદર્શન બતાવ્યું આમાં, કે જો રાજા હોશિયાર ના હોય તો રાજા સાચો
અને બરાબર ન્યાય કરી શકે નહીં. એટલા માટે રાજા કેવો હોવો જોઈએ? સારો, હોશિયાર હોવો જોઈએ, જે મુસીબતના સમયમાં પણ શું કરે? એની પ્રજાને બહાર કાઢે. તો કેમ કે જ્યાં રાજામાં બુદ્ધિ ન હોય, જ્યાં એ રાજ્યમાં પણ અંધેર હોય, તો ત્યાંની પ્રજા પણ કેવી હોય? સુખી થાય નહીં. એટલે કે છે કે અંધેરી નગરી ચોપટ રાજા, એટલા જ માટે આ પાઠનું નામ આપવામાં આવ્યું છે. તો એના પછી શું આવે છે? શબ્દાર્થ અને मुहावरा. तो उसके बाद विद्यार्थी मित्रों, आपको घर पे ये सारा पाठ है वो पाठ पढ़ना है और उसका गुजराती ट्रांसलेट भी करना है. शब्दार्थ अपनी हिंदी की नोटबुक में लिखना है. मुहावरा है मोल लेना, यानी कि दाम देकर खरीदना ना. और उसके बाद है कहावत, जो हमारा पाठ है अंधेरी नगरी चौपट राजा, टके सिर बाजी टके सिर खाजा. એટલે કે કર્તવ્ય ભ્રષ્ટ શાસક के राज्य में सदा टके सिर बाजी टके सिर खाजा ही मिलता है. એટલે કે जहाँ अव्यवस्था का लूट खसोट का बोलबाला रहता है. એટલે કે તમારે विद्यार्थी मित्रों, आपको अपनी हिंदी की नोट में शब्दार्थ, मुहावरे और कहावत तीनों अपनी हिंदी की नोटबुक में लिखना है और पाठ भी पढ़ना है घर पे. नेक्स्ट लेक्चर में मैं आपको इसके स्वाध्याय के जो प्रश्न है वो मैं आपको समझा दूँगी. तब तक घर पे पढ़ना और अपना ख्याल भी रखना. थैंक यू.